ની અંદર જે તત્વ છે 3 એમાંથી જે તત્વ વિકિરણોનું ઉત્સર્જન કરવા માટે જવાબદાર છે એને શું કહેવાય? રેડિયો એક્ટિવ તત્વ. તો 3 વ્યાખ્યા થઈ ગઈ. રેડિયો એક્ટિવિટીનો સિમ્પલ ઇતિહાસ કે આવી રીતે રેડિયો એક્ટિવિટીની શોધ થઈ અને પછી ઘણા બધા સાયન્ટિસ્ટો આની અંદર લાગી ગયા અલગ અલગ શોધ કરવા માટે. હવે રેડિયો એક્ટિવિટીની ઘટના જે છે એના અમુક લક્ષણો છે. એ લક્ષણો જોવાના છે. પહેલું કે રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન એ આપમેળે થાય, તત્ક્ષણ થાય અને સતત થાય. 3 શબ્દો જોજો: આપમેળે, તત્ક્ષણ અને સતત. કે અહીંયા યુરેનિયમનો ટુકડો તમે મૂકો હવાની અંદર, એટલે એમાંથી ચારે બાજુ વિકિરણો, રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જન પામતા હોય, સતત પામતા હોય. સતત એટલે જેને આપણે અટકાવી શકાય નહીં, એક ધારા નીકળતા જ હોય. વચ્ચે બ્રેક નો લઈ લે, 5 મિનિટનો પોરો નો લે, હવે નથી નીકળવું એમ નહીં, એક ધારા નીકળ્યા કરે. તત્ક્ષણ, તત્ક્ષણ એટલે ટુકડો જેવો તમે અહીંયા મૂકો સતત ચાલુ થઈ જાય. એવું નથી કે ટુકડો મૂકો 5 મિનિટ પછી આપણે કંઈક બટન ચાલુ કરીએ અને પછી એમાંથી વિકિરણો નીકળવાની શરૂઆત થાય, એવું નહીં. જ્યાં પણ ટુકડો જાય ત્યાં વિકિરણો તક્ષણ એની એ જ સેકન્ડે નીકળતા હોય, આપમેળે નીકળતા હોય. આમાં આપણે કંઈ કર્યું નથી, ખાલી ટુકડો મૂક્યો ત્યાં જ વિકિરણો નીકળવાની શરૂઆત થઈ, આપમેળે નીકળે. એમાં આપણું કંઈ ચાલે નહીં. એટલે આપમેળે, તક્ષણ અને સતત વિકિરણોનું ઉત્સર્જન થાય. હવે આ જે વિકિરણો છે એના પર કોઈ પણ પરિબળની XYZ કોઈ પણ પરિબળની અસર થતી નથી. ચલો, વિકિરણોનો દર મારે વધારવો કે ઘટાડવો હોય, માની લો આને તાપમાન આપું, ગરમ કરું, તો વિકિરણોનો દર વધે ઘટે કંઈ નહીં. એને દબાવું, દબાણ આપું, તો પણ વિકિરણોનો દર વધે ઘટે કંઈ નહીં. એને હું વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકી દઉં તો પણ કોઈ અસર થશે નહીં. આમ વિકિરણની ઉત્સર્જનની જે ઘટના છે એને આપણે અટકાવી પણ શકાતી નથી અને કાં અથવા તો એનો દર પણ નથી બદલી શકાતો. પહેલો મુદ્દો ફરી વખત રિપીટ કરીએ છીએ. વિકિરણ ઉત્સર્જવાની ઘટના જે છે એ કેવી છે? આપમેળે થાય છે, તક્ષણ થાય છે અને સતત થાય છે. એના પર બાહ્ય કોઈ પણ પરિબળો જેમ કે તાપમાન કે દબાણમાં ફેરફાર કે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. એનો મતલબ એવું કે આ જે ઉત્સર્જનની ઘટના જે છે એને આપણે અટકાવી પણ નથી શકતા કે એનો દર પણ નથી બદલી શકતા. દર બદલી નથી શકતા મતલબ કે એને વધારી નથી શકતા કે ઘટાડી નથી શકતા. એ ઓટોમેટિક કુદરતી રીતે નીકળ્યા જ કરે. એમાં આપણે કંઈ પણ કરી શકાય નહીં. બીજું, રેડિયો એક્ટિવ તત્વ જે છે આ યુરેનિયમ, એનું કોઈ આપણે બીજા તત્વ સાથે સંયોજન બનાવી નાખીએ કે અહીંયા જે આપણે બનાવ્યું છે એવી રીતે યુરેનિયમ, પોટેશિયમ સલ્ફેટ, યુરેનિયમનું બીજા કોઈ તત્વ સાથે સંયોજન બનાવી નાખીએ અને નવું કોઈ સંયોજન તૈયાર કરીએ તો પણ આની જે વિકિરણ ઉત્સર્જવાની ક્ષમતા જે છે, એનો દર જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અને આ મુદ્દો એવું દર્શાવે છે કે કોઈ પણ તત્વ જે છે એ વિકિરણનું ઉત્સર્જન ક્યારે કરે? જ્યારે એનું ન્યુક્લિયસ અસ્થાયી હોય ત્યારે. અને આ વિકિરણો આવે ક્યાંથી? ન્યુક્લિયસમાંથી આવે. જોજો, આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરીએ છીએ. વિકિરણો ક્યાંથી આવે છે? ન્યુક્લિયસને અંદરના ભાગમાંથી, અહીંથી વિકિરણો આવે છે. બરાબર. એટલે કોઈ પણ તત્વ હોય તો એ જો રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરતું હોય તેનો મતલબ કે એ અસ્થાયી હોય. અને ઉત્સર્જન શું કામ કરે? કારણ કે ઉત્સર્જન કરીને અમુક વર્ષો બાદ એ સ્થાયી થવા માટે આ બધી ઘટના દર્શાવે છે. બરાબર. અને બીજી વાત, ઉત્સર્જન કોણ કરશે? ગમે તત્વ રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરશે નહીં. કાર્બન નો કરે, ઓક્સિજન નો કરે. જે હળવા તત્વો છે એ નહીં કરે. ભારે તત્વો છે એટલે 70, 80, 85, 12 જે તત્વો છે પરમાણુ ક્રમાંક, યુરેનિયમ, પ્લુટોનિયમ, બર્કેલિયમ, બરાબર, થોરિયમ, આ બધા જે તત્વો જે છે તો જેનો પરમાણુ ક્રમાંક ખૂબ જ મોટો છે, જેના ન્યુક્લિયસ ખૂબ જ મોટા છે, તો એવા તત્વો જે છે એ કુદરતની અંદર નોર્મલી રીતે અસ્થાયી છે. ક્યાંય સ્થિર સ્થિતિમાં જોવા મળે નહીં. જેવી રીતે અહીંયા કાર્બન, ઓક્સિજન આ બધા કુદરતની અંદર જોવા મળે એવી રીતે યુરેનિયમ સરળતાથી ન મળી જાય.
કારણ કે એનું ન્યુક્લિયસ બહુ ભારે હોય એટલે એ અસ્થાયી હોય, અને અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં આવવું હોય તો એના માટે વિકિરણોનું ઉત્સર્જન કરશે. બરાબર? એટલે સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે આ ઘટના એ દર્શાવે છે, કુદરતી ઘટના છે. તો આ 2 મુદ્દા થઈ ગયા. ત્રીજો મુદ્દો, આ જે વિકિરણો છોડે છે, જે રેડિયો એક્ટિવ વિકિરણો, એના 3 પ્રકાર છે. કયા કયા? પેલું છે આલ્ફા ક્ષય, બીજું છે બીટા ક્ષય, અને ત્રીજું છે ગામા ક્ષય. ક્ષય એટલે શું થાય? ઘટાડો. બરાબર? ખામી. ક્ષય એટલે ઘટાડો, ખામી. આલ્ફા ક્ષય, તો આલ્ફા ક્ષય સમજતા પહેલા તમારે આલ્ફા કણ સમજવો પડે. આલ્ફા કણ શું છે? સમજી લો. આલ્ફા એક પ્રકારનો કણ છે. હિલિયમની વાત કરીએ તો હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન આવે, 2 ન્યુટ્રોન આવે, આજુબાજુ 2 ઇલેક્ટ્રોન ફરતા હોય. આ પ્રકારનો હિલિયમ હોય. ચલો, હિલિયમ જે છે એના 2 ઇલેક્ટ્રોનને હું દૂર કરી નાખું. બરાબર? તો માત્ર શું વધે? ન્યુક્લિયસ વધે. એની અંદર 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે. તો આ તત્વ જે છે એને શું કહેવાય? He+2 કહેવાય ને, કારણ કે હિલિયમ હતો એમાંથી એને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે He+2 થઈ ગયો. બસ આ He+2 એ જ આપણો આલ્ફા કણ. આલ્ફા કણની વાત કરીએ. આલ્ફા કણ એટલે શું છે? હિલિયમનું માત્ર ન્યુક્લિયસ છે. હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરતા હતા એને આપણે ઉડાડી નાખ્યા એટલે He+2 એ જ આપણો આલ્ફા કણ. આલ્ફા કણ જે છે એને આવી રીતે દર્શાવાય He2 2He4. 2 એટલે શું છે? એનો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 2 હોય. અને 4 એટલે પરમાણુ દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કરો કેટલી થાય? 4 થાય. આલ્ફા કણનું દળ અને વિદ્યુતભારની વાત કરીએ તો જુઓ, વિદ્યુતભારની પહેલા વાત કરીએ તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય? તો હિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે +2 થઈ ગયો. તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હશે? +2e. ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતા ડબલ, પણ કેવો? ધન. અને એનું દળ કેટલું છે? તો હિલિયમની રચનાની અંદર શું છે? 2 પ્રોટોન 2 ન્યુટ્રોન. હિલિયમની આલ્ફા કણની રચનાની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. હવે આપણે આગળ વાત કરીએ પ્રમાણે P અને N ના દળ લગભગ સમાન હોય. લગભગ એટલે અહીંયા આપણે સમાન લઈ લઈએ તો ધારો કે M દળ છે એક કણનું, એક ન્યુક્લિયોનનું દળ M છે. ન્યુક્લિયોનમાં પ્રોટોન આવી જાય અને ન્યુટ્રોન પણ કોઈ પણ લઈ શકો. એવા અહીંયા ટોટલ કેટલા છે? 2 અને 2 4. એટલે આનું દળ કેટલું થાય? 4m જેટલું થાય. એટલે ન્યુક્લિયોનના દળ કરતાં 4 ગણું, અથવા એવું કહી શકાય પ્રોટોનના દળ કરતાં 4 ગણું, અથવા ન્યુટ્રોનના દળ કરતાં 4 ગણું. કારણ કે લગભગ બંનેના દળ સમાન આવશે. એટલે યાદ રાખવાની બાબત છે આલ્ફા કણ. વિદ્યુતભાર તો કે +E, દળ તો કે 4m. કોણ છે? હિલિયમનું ન્યુક્લિયસ He+2 એ આલ્ફા કણ છે. હવે અમુક ન્યુક્લિયસો એવા હોય છે ભારે કે જે પોતાનામાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરે. યુરેનિયમ પણ કરે છે. યુરેનિયમ પોતાનામાંથી ધીમે ધીમે આવા એક કણ છોડતો જાય. હવે જુઓ તમે, એક કણ નીકળે, હિલિયમ નીકળતો જાય તો ઘટના કેવી બનશે? માની લો ન્યુક્લિયસ છે XZA. ન્યુક્લિયસની આ સંજ્ઞા છે. કોઈ પણ તત્વ હોય તો આવી રીતે દર્શાવાય ZX. તો એમાંથી એક આલ્ફા કણ નીકળી જાય છે. આલ્ફા કણ નીકળે એટલે શું થાય? 2He4 નીકળી જાય. બરાબર? તો આમાંથી હું 2He4 ને કાઢી લઉં તો શું થઈ જાય? તો 2 પ્રોટોન ગયા અને 2 ન્યુટ્રોન ગયા. એટલે જુઓ, આ Z પ્રોટોનની સંખ્યા દર્શાવે તો Z જે હતું એમાંથી આપણે 2 કાઢી લીધા તો Z-2 બચ્યું. અને એ પરમાણુ દળાંક છે, પરમાણુ દળ હિલિયમ નીકળે તો દળમાં કેટલો ઘટાડો થાય? 4m જેટલો. બરાબર છે? તો એની જગ્યાએ A-4 થઈ જશે. હજુ X તત્વ હતું એમાંથી Z-2 કરો એટલે 2 જેટલો પરમાણુ ક્રમાંક ઘટી ગયો તો તત્વ બદલાઈ ગયું તો Y તત્વ મળે. તો A-4 Y Z-2 એક હિલિયમ છૂટો થાય. તો આ જે ઘટના બની એ બની આલ્ફા કણની ઉત્સર્જનની ઘટના. આલ્ફા કણ કોઈ પણ ન્યુક્લિયસમાંથી નીકળે એટલે કંઈક આ પ્રકારની ઘટના થાય. ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટી જાય અને ન્યુક્લિયસનું દળ 4 જેટલું ઘટી જાય. ક્લિયર?
એટલે શું થાય, યુરેનિયમ જે છે ધીમે ધીમે સમય સાથે આલ્ફા કણનું ઉત્સર્જન કરતો જાય તો એનું ન્યુક્લિયસ કેવું થતું જાય, નાનું થતું જાય, કારણ કે એનું દળ ધીમે ધીમે ઘટવા માંડે, આ 2Ha4 નીકળવા માંડે, એટલે શું થાય, નાના ન્યુક્લિયસમાં રૂપાંતર પામે ને એક સમયે સ્થાયી થઈ જાય. એટલે એટલા માટે એક્ટિવિટી મતલબ કે રેડિયો એક્ટિવ વિકિરણની ઉત્સર્જનની ઘટના સ્થાયી થવા માટે દર્શાવે છે. આલ્ફા કણની ખબર પડી. બીજો કણ છે બીટા કણ. બીટા કણ એટલે શું છે? બે પ્રકારના બીટા આવે, બીટા પ્લસ આવે અને બીટા માઇનસ આવે. બીટા માઇનસ એ આપણો સાદો ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એ ઇલેક્ટ્રોન છે પણ ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે, E પ્લસ. જોજો, બીટા કણનું ઉત્સર્જન થાય. બીટા કણ બે પ્રકારના છે, બીટા પ્લસ, બીટા માઇનસ. બીટા માઇનસ એટલે સાદો ઇલેક્ટ્રોન, બીટા પ્લસ એટલે ઇલેક્ટ્રોન પણ ધન વિદ્યુત ભાર વાળો ઇલેક્ટ્રોન. બરાબર. હવે આ જે ઘટના છે એ બને છે ન્યુક્લિયસની અંદર. યાદ રાખજો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન બીટા માઇનસનું ઉત્સર્જન થાય, મતલબ કે E માઇનસ નીકળે તો એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જતો નથી. હું તમને એમ કહું, આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. આ યુરેનિયમ જે છે બીટા કણ ઉત્સર્જનની ઘટના દર્શાવે છે, તો એનો મતલબ એવો નથી કે એની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો એક બીટા માઇનસ ગયો, એવું નહીં. આ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી આવે છે? ન્યુક્લિયસની અંદરના ભાગમાંથી. તમને પ્રશ્ન થાય, ન્યુક્લિયસની અંદર તો સર ઇલેક્ટ્રોન ક્યાંથી હોય? એમાં તો પ્રોટોન ન્યુટ્રોન જ હોય ને. પણ ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એનું વિખંડન થાય અને એમાંથી ઇલેક્ટ્રોન બને. કેવી રીતે બને સમજો. આ ન્યુટ્રોન છે, ન્યુટ્રોન તટસ્થ હોય, બરાબર. તો તટસ્થ હોય તેને હું એવી રીતે લખી શકું, એક ધન ને એક ઋણ બેયને ભેગા કરું તટસ્થ થઈ જાય, બરાબર. તો એક તટસ્થ હોય તો એના બે ભાગ પાડું તો એક ધન બને, એક ઋણ બને. તો અહીંયા ન્યુટ્રોન જે છે એના ભાગલા પાડવાના છે, એટલે એક ધન વિદ્યુત ભારિત બનશે, એક ઋણ વિદ્યુત ભારિત બનશે. ધન કહેતા પ્રોટોન, ઋણ કહેતા ઇલેક્ટ્રોન, એટલે એક P પ્લસ બનશે પ્રોટોન, વત્તા એક E માઇનસ બનશે ઇલેક્ટ્રોન, અને વત્તા V બાર છૂટો પડશે, અને V બાર ને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. એન્ટી ન્યુટ્રિનો એક પ્રકારનો કણ છે કે જેનો કોઈ વિદ્યુતભાર નથી, કોઈ દળ નથી, બરાબર. ન્યુટ્રોન જે છે ન્યુક્લિયસની અંદરના ભાગમાં એનું વિખંડન થાય, એના ટુકડા થાય, એક પ્રોટોન બનશે, એક ઇલેક્ટ્રોન બનશે અને એક V બાર એટલે કે એન્ટી ન્યુટ્રિનો બનશે. તમે જોઈ શકો છો P પ્લસ છે અને E માઇનસ છે, બેને ભેગા કરો તો તટસ્થ બની ગયું. અને દળની વાત કરીએ તો ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ લગભગ એક સમાન છે, ઇલેક્ટ્રોનનું દળ નહિવત જેવું છે, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન જે નીકળ્યો એને જ આપણે કહીશું બીટા માઇનસ. અને આ જે ઘટના છે બીટા ઉત્સર્જનની ઘટના છે. સમજાણું? એટલે આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો છે? ન્યુક્લિયસની અંદરના ભાગમાંથી આવ્યો છે ઇલેક્ટ્રોન, અહીંથી આવ્યો છે, નહીં કે કક્ષામાંથી. ક્લિયર? તો આ જે ઘટના બની એ શું કહેવાય? બીટા કણ ઉત્સર્જનની ઘટના. બીટા જે છે ને ઘણી બધી રીતે દર્શાવી શકાય. આવી રીતે પણ દર્શાવાય, E-1 0 અથવા બીટા-1 0. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે આ જે બીટા માઇનસ કણ છે એનું દળ કેટલું છે? 0 છે, પણ વિદ્યુતભાર કેટલો છે? -1 જેટલો વિદ્યુતભાર દર્શાવે છે, બરાબર. -1 જેટલો પરમાણુ ક્રમાંક છે એનો, એ ઘટી જાય છે. સમજો, બીટા માઇનસ કણની ઘટના સમજો. કોઈ તત્વ છે XZA, એમાંથી આપણે એક બીટા માઇનસ કાઢી નાખીએ છીએ, -1 E0, બરાબર. તો -1 એ કાઢી નાખો, બીટા માઇનસ ઉત્સર્જન થાય એટલે ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક જે છે ને 1 જેટલો પ્લસ થઈ જાય, એટલે Z ની જગ્યાએ Z+1 થઈ જશે, તત્વ Y બદલાઈ જશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. સમજો, આખી ઘટના સમજો. કન્ફ્યુઝન કંઈ થવું જોઈએ નહીં. ઉપર સરખાઈ દેવાના, નીચે સરખાઈ દેવાના. ઉપર જુઓ, આ બાજુ A છે ને, તો આ સાઈડ પણ કેવો રહેવો જોઈએ? A રહેવો જોઈએ, એટલે A વત્તા 0 કરો, A થઈ ગયો. આ બાજુ Z છે, આ બાજુ Z રહેવો જોઈએ, Z+1 -1 કરો, 1 1 કેન્સલ, એટલે Z થઈ ગયો. બંને બાજુ A અને Z સરખા રહેવા જોઈએ,
બરાબર. આ જે ઘટના છે કઈ છે? બીટા માઇનસની ઘટના, એની સાથે એક એન્ટી ન્યુટ્રિનો આવશે. બીટા માઇનસ નીકળે એટલે એન્ટી ન્યુટ્રિનો સાથે સાથે જ નીકળે. ક્લિયર? એટલે એક વસ્તુ યાદ રાખવાની બાબત એ છે કે બીટા કણ માઇનસ જો ન્યુક્લિયસમાંથી નીકળે તો ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 1 વધી જાય. બીટા માઇનસ નીકળે તો 1 પ્લસ કરવાનો, તો ઊંધો.